નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શૂન્ય ક્રમની પ્રક્રિયા અને પ્રથમ ક્રમની પ્રક્રિયાનું સંકલિત વેગ સમીકરણ જોયા પછી આ તમારી બે માર્ક અથવા 3 માર્કની થિયરી છે તમારે તૈયાર કરી નાખવાની. અને હવે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે જ વાયુ પ્રણાલીના સંદર્ભમાં તેનું સંકલિત વેગ સમીકરણ અથવા વેગ અચળાંકનું સૂત્ર મેળવવાનું છે. આ થોડું અલગ છે, પરંતુ આમાં પણ તમને ખ્યાલ આવે એવું છે મેથેમેટિકલ સ્ટેપ. અને આના પરથી ધારો કે તમને આ ના પૂછાય તો આના પરથી દાખલો પૂછાવાની શક્યતા વિશેષ છે. તો આપણે એને જોઈએ. પ્રશ્ન તમારો છે, વાયુમય પ્રણાલી માટે પ્રથમ ક્રમની પ્રક્રિયાના વેગ અચળાંકનું સૂત્ર મેળવો અથવા સંકલિત વેગ સમીકરણ મેળવો. તો અહીંયા આપણે ધારો કે વાયુમય પ્રણાલી જે છે એ A gives B plus C, એટલે આ તમારા 3 જે છે એમાં A પ્રક્રિયક છે, B ને C નિપજ છે, તો 3ની વાયુ અવસ્થા છે અને એ તમારી પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. હવે વાયુ પ્રણાલી છે એટલે સ્વાભાવિક છે કે અમે સાંદ્રતાને બદલે આપણે દબાણના સંદર્ભમાં જઈએ. એટલે ધારો કે એ જે છે એ ઘટક A નું આંશિક દબાણ PI છે અને T સમયે કુલ દબાણ PT છે. એટલે આપણે અહીંયા દબાણનો જ ઉલ્લેખ કરવાનો છે, સાંદ્રતા આવવાની નથી આની અંદર. તો તમારે જે ઘટક છે, કારણ કે પ્રક્રિયક તમારો છે એ છે, તો આપણે સ્વાભાવિક છે કે શરૂઆતમાં એનું જ દબાણ હોય, પછી પ્રક્રિયા થાય એમ આ બનવાના, પછી આનું આ જે બનશે તેમ તેમ તમારું દબાણ જે છે એ દબાણ વધવાનું છે. તો એ દબાણ તમારું અંતિમ દબાણ PT તરીકે થશે. તો T સમયે કુલ દબાણ આપ્યું છે એટલે PT લીધા. T સમયે કુલ દબાણ PT. T બરાબર 0 સમયે તમારો માત્ર પ્રક્રિયક હોય અને એનું દબાણ જે પ્રારંભિક દબાણ છે એટલે PI તરીકે ગણ્યું, એનું આંશિક દબાણ થયું. તો હવે તમે જ્યારે કુલ દબાણ PT જે મેળવશો તો એ તમારું T સમયે 3 ઘટકોના આંશિક દબાણનો સરવાળો, જે ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ છે તે પ્રમાણે. તો તમે લખવાના માટે PT બરાબર PA પ્લસ PB પ્લસ PC થાય. હવે PA, PB અને PC અનુક્રમે A, B, C ના આંશિક દબાણ છે, તો એ આપણે સમજી જ ગયા છે. આ તમારે લખવાના સ્ટેપ છે એટલે એ પ્રમાણે આપણે હું તમને સમજાવું છું. તો અહીંયા તમે કોઈ એક વાયુ પ્રણાલી લીધી અને આ વાયુ પ્રણાલી તમારી પ્રથમ ક્રમની છે એ તમે દર્શાવ્યું. એની સાથે સાથે શરૂઆતમાં માત્ર તમારો પ્રક્રિયક જ હોય એટલે માત્ર તેનું તમે આંશિક દબાણ લીધું PI તરીકે એ ધાર્યું આપણે. અને કોઈ ચોક્કસ સમય TA તમને જે પ્રત્યેક ઘટકના દબાણનો સરવાળો મળે છે એને કુલ દબાણ કીધું, એ તમે PT લીધું. તો હવે PT બરાબર તો 3ના આંશિક દબાણનો સરવાળો થાય એટલે તમે એ પ્રમાણે લખ્યું PA પ્લસ PB પ્લસ PC. અને PA પ્લસ PB પ્લસ PC એ અનુક્રમે A, B અને C ના આંશિક દબાણ છે એ સ્પષ્ટ કર્યું. હવે આગળ ધારો કે T સમયે A ના દબાણમાં થતો ઘટાડો, કારણ કે T સમયે કોઈક સમયે પ્રક્રિયા અનુભવશે પ્રક્રિયક A, તો સ્વાભાવિક છે કે વાયુ છે એટલે સ્વાભાવિક છે કે એના દબાણમાં ઘટાડો થવાનો છે. અને દબાણમાં થતો ઘટાડો આપણે X વાતાવરણ તરીકે ધારીએ છીએ. તો T સમયે A ના દબાણમાં થતો ઘટાડો X વાતાવરણ હોય તો સ્વાભાવિક છે કે સામે B અને C બને છે તો નિપજ તમારી બને. જેટલો ઘટાડો અહીં થાય એટલો તમારો સામે એ વધારામાં દર્શાવવાનો, જે તમે ધોરણ 11ની અંદર સંતુલન ચેપ્ટરમાં જે ભણ્યા છે તે પ્રમાણે. તો B અને C બંને તમારી નિપજ છે અને બંને એક મોલ જ છે, તો સ્વાભાવિક છે કે તેના દબાણમાં થતો વધારો X તરીકે જ ગણવાનો, એટલે X વાતાવરણ થશે. અને એ આપણે અહીંયા સમજીએ. પ્રક્રિયા A gives B plus C છે. T બરાબર 0 સમયે A નું આંશિક દબાણ PI લીધું, તે સમયે આ બનતા નથી એટલે એમના 0 વાતાવરણ, એકમ વાતાવરણમાં લીધો છે આપણે. T સમયે A ના આંશિક દબાણમાં થતો ઘટાડો X ગણીએ છે તો PI માઇનસ X વાતાવરણ થશે. જ્યારે સામે B અને C નિપજ છે તો એનામાં X વાતાવરણ જેટલો એનું આંશિક દબાણ વધશે, એટલે X બંને માટે મૂલ્ય લખ્યા. જે તમે 11માં કર્યું છે તે જ પ્રમાણે અહીંયા આપણે વાતાવરણ એકમમાં લીધું છે. તો આ તમે પ્રક્રિયાના અનુસંધાનમાં T બરાબર 0 સમયે પ્રક્રિયકનું આંશિક દબાણ PI દર્શાવ્યું, જ્યારે T બરાબર T સમયે પ્રક્રિયક અને નિપજના આંશિક દબાણ તમે લીધા, આ દર્શાવી દીધા. તો હવે તમારે T બરાબર 0 સમયે પ્રારંભિક દબાણ એટલે PI તો તમારું છે જ, પરંતુ કુલ દબાણ PT બરાબર લખીએ તો PA પ્લસ PB પ્લસ PC જે સૂત્ર છે યાદ લખીએ તો PA નું આંશિક દબાણ તમે અહીંયા જો PI માઇનસ X, PB નું આંશિક દબાણ X અને PC નું આંશિક દબાણ પણ X થશે. તો તમે આ ત્રણનો સરવાળો કર્યો, PI માઇનસ X પ્લસ X પ્લસ X, એટલે તમારા માઇનસ X પ્લસ X જાય છે એટલે PI પ્લસ X. તો PT બરાબર PI પ્લસ X થયા. હવે આની અંદર
એક્સનું મૂલ્ય આપણને ખબર નથી, તો તમારી પાસે કુલ દબાણને પીઆઈ હોય તો તમને એક્સ મળી જાય, કેટલો ઘટાડો થયો એ આંશિક દબાણમાં. તો એ આધારે આપણે એક્સ શોધવા માટે એક્સ બરાબર પીટી માઇનસ પીઆઈ. હવે પીએ તમારું જે પ્રક્રિયક છે એનું આંશિક દબાણ, તો પીએ બરાબર પીઆઈ માઇનસ એક્સ, જે તમે મૂલ્ય, હવે એક્સનું મૂલ્ય તમારું છે એ આધારે તમારા પીએનું મૂલ્ય આના પરથી દર્શાયું. પીએ બરાબર એક્સનું મૂલ્ય તમારું પીટી માઇનસ પીઆઈ છે, આના પરથી લીધેલું, તો એ મૂલ્ય તમે એક્સની અંદર મૂકો, કારણ કે આ મૂલ્ય તમારું છે એ કોઈ ચોક્કસ ટી સમયના સંદર્ભમાં લીધું છે, એમાં તમે એક્સનું મૂલ્ય શોધી કાઢ્યું, એક્સ બરાબર પીટી માઇનસ પીઆઈ મળ્યા, તો એ મૂલ્ય તમે આમાં મૂકવાના. તો એ આધારે તમે બતાવો છો, માટે પીએ બરાબર પીઆઈ માઇનસ એક્સ, એક્સ બરાબર પીટી માઇનસ પીઆઈ છે, એ અહીં મૂક્યા. તો હવે તમે કાઉન્સ ખોલશો તો માઇનસ પીટી પ્લસ પીઆઈ થશે, એટલે પીઆઈ 2 વાર આવ્યા, એટલે માટે લખ્યું પીએ બરાબર 2 પીઆઈ માઇનસ પીટી. તો તમારી પાસે શરૂઆતનું ઘટક એ નું આંશિક દબાણ અને કોઈ ચોક્કસ સમયે ઘટક એ નું આંશિક દબાણ, આ 2 મૂલ્ય મળી ગયા. હવે સંકલિત વેગ સમીકરણ પ્રમાણે જઈએ તો આપણે વેગ અચળાંક શોધવો છે એવું જ ગણીએ છીએ, તો કે બરાબર, અને તમને સમય પૂછશે તો તે સમય, અહીં તમારી પાસે સમય આવી ગયા છે, એટલે કે બરાબર 2.303 બાય ટી લોગ પીઆઈ બાય પીએ. પીઆઈ એટલે તમારું પ્રારંભિક દબાણ અને પીએ કોઈ ચોક્કસ સમયે મળેલું દબાણ, જે તમે દર્શાવ્યું તે, અને એના પરથી લખશો માટે કે બરાબર 2.303 બાય ટી લોગ પીઆઈ નું મૂલ્ય તો પીઆઈ તરીકે દર્શાવ્યું છે, પરંતુ પીએ બરાબર તો કે 2 પીઆઈ માઇનસ પીટી. તો આ જે છે તમારે આ સૂત્ર યાદ રાખવાનું, દાખલો પૂછાય તો આ સૂત્ર સીધું યાદ રાખવાનું છે, પણ કેવી રીતે આ તમે પીઆઈ શું છે, પીટી શું છે, એ કેવી રીતે મેળવવાના છે તમને ખ્યાલ આવી જવો જોઈએ, એટલે થિયરી તમને આવડવી જરૂરી છે. 2 માર્કમાં સામાન્ય રીતે અથવા 3 માર્કની આપણે ગણતરી કરીએ તો આ 3 માર્કમાં તમને પૂછી શકાય. એમાં જે તમારે વાયુ પ્રણાલીના સંદર્ભમાં પ્રથમ ક્રમની પ્રક્રિયાનું સંકલિત વેગ સમીકરણ જે મેળવો છો, એમાં ફેર માત્ર કે બરાબર 2.303 બાય ટી તો કોમન આવે, લોગ સુધી પણ જઈએ, અહીંયા તમારે પીઆઈ બાય પીએની જગ્યાએ હવે તમે લખ્યું 2 પીઆઈ માઇનસ પીટી. તો આ તમારી એક થિયરી 2 માર્કના સંદર્ભમાં અથવા 3 માર્કમાં આવી શકે. અને મેં કહ્યું કે ધારો કે થિયરી નથી આવતી તો આ સૂત્ર આધારે તમારો 3 માર્કનો દાખલો પૂછાવાની શક્યતા પણ છે, એટલે એ આધારે પણ તમારે એને તૈયાર કરવાની છે. આની સાથે સાથે એક તમારો કોર્નર ક્વેશ્ચન પણ છે, જે શૂન્યક્રમની પ્રક્રિયાનું આપણે સંકલિત વેગ સમીકરણ મેળવ્યું એના પછી આપેલો છે, પરંતુ એ કોર્નર ક્વેશ્ચન છે એટલે મેં સાથે નથી લીધો. સમજાવો, શૂન્યક્રમની પ્રક્રિયા વિશિષ્ટ પરિસ્થિતિમાં થાય છે, જેને વિષમાંગ પ્રણાલી તરીકે પણ દર્શાવી શકાય કે શૂન્યક્રમની પ્રક્રિયાઓ છે વિષમાંગ પ્રણાલીમાં થતી હોય છે. કેમ આપણે વિશિષ્ટ પરિસ્થિતિમાં કેમ થાય છે એ સમજવાનું છે. સમજવામાં તમને બહુ વિસ્તૃત નથી આપ્યું, હું તમને ખાલી સમજાવી દઈશ કે આની અંદર કઈ રીતે શબ્દ વાપર્યો છે તે. કેટલીક ઉત્સેચકીય ઉદ્દીપકીય પ્રક્રિયાઓ એટલે કે આ સજીવોમાં થતી જે પ્રક્રિયાઓ છે તેના સંદર્ભમાં છે, એ તમારે પૃષ્ઠ રસાયણ વિજ્ઞાનમાં આપણે આવશે. ઉત્સેચકીય ઉદ્દીપિત જે પ્રક્રિયાઓ છે અથવા ધાતુની સપાટી પર થતી જે પ્રક્રિયાઓ છે એ પ્રક્રિયાઓ તમારી શૂન્યક્રમની પ્રક્રિયાઓ તરીકે દર્શાવેલી છે. આને ઉદાહરણ આપ્યા છે. એમાં ધાતુની સપાટી પર થતી પ્રક્રિયામાં એમોનિયા વાયુનું પ્લેટિનમની સપાટી પર જે વિઘટન થાય છે એ વિઘટન તમને અહીંયા સમજાયું છે, અને આ તમારી ઊંચા દબાણે શૂન્યક્રમની પ્રક્રિયા થાય છે એ તમને સમજાયું છે. ઊંચા દબાણે પરિસ્થિતિ તમને આપી છે. સમીકરણ જોઈ લો પહેલા. 2Na3 વાયુ પ્રણાલી, 1130 કેલ્વિન તાપમાન છે, પ્લેટિનમ ઉદ્દીપકની હાજરી, એટલે આ ઉદ્દીપક થયો તમારો, એના સપાટી પર તમે એમોનિયા લીધો આટલા તાપમાને, એટલે એનું N2 અને 3H2 વાયુમાં વિઘટન થયું. તો એમોનિયાની વિઘટન પ્રક્રિયા છે પ્લેટિનમની સપાટી પર થાય છે. હવે આપણે ખાલી સમજીએ કે શરૂઆતમાં જ્યારે પ્લેટિનમની સપાટી પર એમોનિયા વાયુ છે તમારો, એ પ્રક્રિયક તરીકે તમે એના ઉપર દાખલ કરો તો શરૂઆતમાં એમોનિયાનો કંઈ સંપૂર્ણ જથ્થો ના આવી જાય. ધીમે ધીમે એમોનિયા છે એ પ્લેટિનમની સપાટીના પરમાણુઓ સાથે આકર્ષક આંતરક્રિયા કરશે. એ ઉત્સેચકીય ઉદ્દીપનમાં તમે 5મું ચેપ્ટર ભણશો એટલે સ્પષ્ટ થશે. તો શરૂઆતમાં એમોનિયાની સાંદ્રતા ઓછી હોય, જથ્થો ઓછો હોય એટલે દબાણ ઓછું હોય, અને દબાણ ઓછું હોય ત્યારે પ્રક્રિયાનો વેગ એમોનિયાની સાંદ્રતાના સમપ્રમાણમાં થાય, એટલે તમારે સંબંધ જે લખવો પડે વેગ બરાબર K × Na3⁻1 થશે. એટલે શરૂઆતના તબક્કે તમારી નીચા દબાણે પ્રક્રિયા તમારી પ્રથમ ક્રમની થઈ જાય. પરંતુ જેમ જેમ હવે તમે
સમય જતો જશે તેમ સપાટી પર એમોનિયાનો જથ્થો વધતો જશે, એટલે તમારી સાંદ્રતા વધી, અને સાંદ્રતા વધી એટલે ઊંચું દબાણ થયું. તો ઊંચા દબાણે આ પ્રક્રિયા તમારી શૂન્ય ક્રમની થશે. તો એ વખતનો તમારો વેગ આપ્યો છે કે બરાબર કે ઇન્ટુ Na3/0. તો આ પદ 1 થાય એટલે વેગ બરાબર કે. એટલે એનો મતલબ થયો કે ઊંચા દબાણે પ્રક્રિયાનો વેગ સાંદ્રતા સાથે સંબંધ ધરાવતો નથી, અચળ થાય. કેમ થાય છે એ સમજાવ્યું. તો કે પ્રક્રિયામાં પ્લેટિનમ ઉદ્દીપક તરીકે વપરાયો છે. ઊંચા દબાણે ધાતુની સપાટી પર Na3ના અણુઓથી સંતૃપ્ત બને. સાંદ્રતા વધી એટલે બધી જ તમારો બધો જ ભાગ, સપાટી પરનો બધો જ ભાગ એમોનિયા વડે આચ્છાદિત થઈ ગયો, આવરાઈ ગયો, ટૂંકમાં એના વડે એ સંતૃપ્ત થયો. અને આવી પરિસ્થિતિમાં ઉદ્દીપકની સપાટી પર એમોનિયાની સાંદ્રતામાં ફેરફાર કરવો અશક્તિમાન છે, એટલે શક્ય બનતો નથી. એ સાંદ્રતા તમારી એટલી રહેશે જ. એટલે ટૂંકમાં બધા જ સપાટી પરના બધા જ ભાગ પર એમોનિયાના અણુઓ તમારા આકર્ષિત થયેલા હશે. એમાંથી એને દૂર કરવા શક્ય બને નહીં, એ વિઘટન જ પામવાના છે. જેથી પ્રક્રિયાનો વેગ સાંદ્રતાથી સ્વતંત્ર બને, એટલે પ્રક્રિયા તમારી શૂન્ય ક્રમની બની જાય. એટલે અહીંયા ઊંચા દબાણે તમારી પ્રક્રિયા ધાતુની સપાટી પર થાય એ શૂન્ય ક્રમની ગણવાની છે. તમને પ્રથમ ક્રમના સંદર્ભમાં ઉલ્લેખ નથી કર્યો, જૂની બુકમાં એ વસ્તુ સ્પષ્ટ સમજાવી છે. જો તમારી પાસે જૂની બુક હોય તો એમાં આ જ વસ્તુ તમે જોજો, બંને રીતે સમજાવી છે. અહીંયા આપણે ખાલી આટલું સમજવાનું કે અહીં તમારી ધાતુની સપાટી પર થતી પ્રક્રિયા શૂન્ય ક્રમની કેમ છે. તો એમાં આ વસ્તુ ખાસ કે ઊંચા દબાણે ઉદ્દીપકની સપાટી પર જે વાયુ છે એની સાંદ્રતા તમારી જે સંપૂર્ણ સંતૃપ્ત થઈ ગયા પછી એમાં કોઈ ફેરફાર કરી શકાતો ન હોવાથી પ્રક્રિયા વેગ સાંદ્રતાથી સ્વતંત્ર બને છે. આવું જ બીજું ઉદાહરણ તમને આને બદલે ગોલ્ડની સપાટી પર HIના વિઘટન, જે ઉષ્મીય વિઘટન જ છે ઊંચા તાપમાને, એ પણ તમે આ જ પ્રમાણે સમજાવી શકો છો. ક્વેશ્ચન નંબર 4.5. N2O5 gives 2NO2 plus half O2. પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. 318 કેલ્વિન તાપમાને N2O5 ની પ્રારંભિક સાંદ્રતા 1.24 × 10⁻² મોલ પ્રતિ લિટર છે. 60 મિનિટ પછી N2O5 ની સાંદ્રતા 0.2 × 10⁻² મોલર થાય. તો 318 કેલ્વિન તાપમાને વેગ અચળાંક ગણો. અહીં તમને પ્રારંભિક એટલે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે ઉલ્લેખ થઈ ગયો છે, અને તમને N2O5 ની બે પ્રકારની સાંદ્રતા આપી છે. પ્રારંભિક સાંદ્રતા છે એટલે આપણે એને R0, જેને અત્યારે આપણે લખીએ અહીંયા N2O5 ની પ્રારંભિક સાંદ્રતા એટલે N2O5 R0 બરાબર 1.24 × 10⁻² મોલર. મોલ પ્રતિ લિટર એટલે મોલર લખીએ. અને ત્યાર પછી તમને અંતિમ સાંદ્રતા આપી છે N2O5 60 મિનિટે છે. હવે તમે આને N2O5 બરાબર રાખો અથવા N2O5 સાંદ્રતા તમારી T સમય એટલે 60 મિનિટની છે તો T લખો તો પણ ચાલે. બુકની અંદર તમને જે આપણે સૂત્ર મેળવેલું છે એમાં N0/N એટલે R0/R છે. તો આ R નું મૂલ્ય છે, જેને તમે T થી પણ લખી શકો છો, અથવા આને 1 અને આને 2 પણ લઈ શકાય. બુકમાં 2-3 રીતે સમજાયું છે એટલા માટે. અને આ જે મૂલ્ય છે તમારું એ 0.2 × 10⁻² મોલર છે. અને તે સમયે તમારું T નું મૂલ્ય આપેલું છે 60 મિનિટ. એટલે 60 મિનિટે તમને સાંદ્રતાનું મૂલ્ય આટલું છે. પ્રથમ ક્રમની પ્રક્રિયા છે એટલે પ્રથમ ક્રમની પ્રક્રિયાનું સંકલિત વેગ સમીકરણ લખીએ. વેગ અચળાંક શોધવો છે તો તમે સીધું અહીંયા સૂત્ર લખી શકો છો K બરાબર 2.303 / T log R0/RT અથવા R1/R2 અથવા R0/R, કોઈ પણ ચાલશે. R0 અને RT ના મૂલ્ય આપણી પાસે છે, T નું મૂલ્ય છે. તો તમે લખો છો માટે K બરાબર 2.303 / 60 log શરૂઆતની સાંદ્રતા છે 1.24 × 10⁻² અને અંતિમ સાંદ્રતા આવી તમારી 0.2 × 10⁻². ચાલો હવે 2.303/60 કરો તો એનો જે તમને ભાગાકાર મળે છે એ મળે છે 0.0384
4 અને log આ બેનો ભાગાકાર કરવાથી તમને મળે છે 6.2 માટે 0.0384 અને log 6.2 જે છે એનું મૂલ્ય આવે છે 0.7924 અને આ બેનો ગુણાકાર કરશો તો જવાબ આવશે તમારો 0.03043 આ તમારો જવાબ છે અને એકમ આવશે તમારો મિનિટ ઇનવર્સ. તો 60 મિનિટે N2O5 ની સાંદ્રતા 0.2 મોલર થાય છે તો વેગ અચળાંકનું મૂલ્ય તમારું 0.03043 મિનિટ ઇનવર્સ અથવા 3.043 × 10⁻² મિનિટ ઇનવર્સ તમે લખી શકો છો. ક્વેશ્ચન નંબર 4.6 અચળ દબાણે N2O5 ની ઉષ્મીય વિઘટન એ પ્રથમ ક્રમની પ્રક્રિયા તરીકે આપી છે અને એની કંઈક માહિતી આપી છે. પ્રક્રિયા છે તમારી 2N2O5 gives 2N2O4 plus O2 આખી વાયુ પ્રણાલી છે અને એમાં તમને ક્રમ એટલે કે શરૂઆતનો સમય છે તે સમયે તેનું દબાણ આપ્યું છે તમને કુલ દબાણ 0.5 વાતાવરણ અને 100 સેકન્ડ પછી સમય તમારો સેકન્ડમાં છે એટલે 100 સેકન્ડ પછી કુલ દબાણ થાય છે તમારું 0.512 વાતાવરણ. તો આના પરથી તમારે વેગ અચળાંકનું મૂલ્ય સમીકરણની અંદર આપણે વેગ અચળાંકનું મૂલ્ય શોધવાનું તમારે છે જે તમારા પ્રશ્નની અંદર આપેલું છે. તો વાયુ પ્રણાલી છે અને એટલા માટે સાંદ્રતાનો ઉલ્લેખ નથી કર્યો, માત્ર કુલ દબાણ આપ્યું છે અને એ પણ તમારું પ્રારંભિક અને અંતિમ સમય એટલે કે 100 સેકન્ડને અંતે. તો આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયા વાયુ પ્રણાલીમાં હોય તો તે માટેનું તમારું વેગ અચળાંક શોધવાનું જે સૂત્ર છે એ સૂત્ર તમારું આ પ્રમાણે છે k બરાબર 2.303/t log હવે અહીંયા R0 ને બદલે આપણે લખીશું pi શરૂઆતનું દબાણ છેદમાં કાં તો p N2O5 અથવા તમે એની જગ્યાએ લખો 2pi - pt બંને રીતે આપણે સૂત્ર મેળવેલું છે. તો તમારી પાસે ટી તો છે કે ભાઈ 100 સેકન્ડને અંતે, પીઆઈ તો તમારું શરૂઆતનું દબાણ પણ છે તમારી પાસે 0.5 વાતાવરણ, માત્ર 2pi - pt આ શોધવાનું છે. તો આપણે અહીંયા જે તમે સૂત્રની અંદર મેળવેલું છે એ જ પ્રમાણે અહીંયા સમીકરણ લખીએ આપણે N2O5 gives 2N2O4 plus O2 અને આની અંદર હવે આપણે શરૂઆતમાં અને અંતિમ એટલે કે ધારો કે t બરાબર 0 સમયે N2O5 જે છે 2 મોલ છે 2N2O5 સમીકરણ, તો એ તમારું જે એનું દબાણ આપ્યું છે તમારું એ તમે 0.5 વાતાવરણ લીધું. તે સમયે નિપજો છે નહીં એટલે એ 0 આવશે એટલે શરૂઆતનું તમારું જે કુલ દબાણ છે એ માત્ર N2O5 નું જ છે. હવે t બરાબર 100 સેકન્ડ, t બરાબર 100 સેકન્ડે આના x મોલ તમારા છે એ પ્રક્રિયામાં વપરાય એટલે x વાતાવરણ એના અહીંથી ઓછા થાય દબાણમાં. તો 2 મોલ છે એટલે -2x લખવા પડે એટલે તમે લખશો અહીંયા 0.5 - 2x. તો નિપજ તરીકે સામે આ 2 મોલ છે એટલે N2O4 નું દબાણ 2x વાતાવરણ અને O2 નું દબાણ થશે x વાતાવરણ. તો 100 સેકન્ડને અંતે N2O5 છે એનું દબાણ તમારું 0.5 - 2x, N2O4 નું દબાણ થયું 2x અને O2 નું દબાણ થયું x. તો આના પરથી તમે કુલ દબાણ શોધી શકો છો અને એટલા માટે તમે પ્રથમ લખશો માટે PT બરાબર થશે તમારા P N2O5 plus P N2O4 plus PO2. તો N2O5 એ થશે તમારા 0.5 - 2x પ્લસ N2O4 2x અને PO2 થશે તમારા x. તો અહીંયા તમને
કુલ દબાણ મળે છે 0.5 પ્લસ એક્સ, 2x માઇનસ પ્લસ જશે એટલે 0.5 પ્લસ એક્સ. પીટી બરાબર મળ્યા. હવે આપણી પાસે એક્સ નું મૂલ્ય પણ નથી કે કુલ દબાણનું મૂલ્ય પણ નથી, એટલે આપણે પ્રથમ સૂત્રનો કરતા એક્સ બનાવીએ તો એક્સ બરાબર માટે એક્સ બરાબર લખીશું એક્સ ને સૂત્રનો કરતા બનાવીએ તો તમારી પાસે પીટી માઇનસ 0.5 આવશે, એક્સ બરાબર થાય. હવે આ જે એક્સ નું મૂલ્ય છે એ મૂલ્ય તમારું પીટી માઇનસ 0.5 છે એ આપણે N2O5 નું હવે તમારે દબાણ શોધવાનું છે, કારણ કે સૂત્રમાં પીઆઈ અપોન પીએ એનો મતલબ છે N2O5 નું દબાણ. એ ન મળે તો તમે આ રીતે મળો છો, એટલે આના બરાબર જ છે તો આપણે N2O5 નું 100 સેકન્ડને અંતે દબાણ કેટલું છે એ શોધવું છે, અને એટલા માટે હવે અહીંયા લખીએ છીએ આપણે PN2O5 બરાબર 0.5 માઇનસ 2x. હવે x નું મૂલ્ય કેટલું છે આપણને ખબર છે, અહીં શોધી કાઢ્યું આપણે. તો એના પરથી હવે તમે હવે x નું મૂલ્ય અંદર મૂકશો, માટે PN2O5 બરાબર 0.5 માઇનસ 2 અને x બરાબર છે તમારા PT માઇનસ 0.5. તો એના પરથી તમને PN2O5 નું મૂલ્ય મળશે 0.5 માઇનસ 2 PT માઇનસ માઇનસ પ્લસ થશે પ્લસ 1, તો 1 પ્લસ 0.5 એટલે 1.5 અને માઇનસ 2 PT. તો તમારી પાસે હવે N2O5 PN2O5 બરાબર 1.5 માઇનસ 2 PT આ મૂલ્ય મળશે. ચાલો હવે પીટી એટલે ટી સમયનું તમારું જે દબાણ છે તેની વાત. તો તમને એ મૂલ્યમાં આપ્યું છે કે ભાઈ ટી બરાબર 100 સેકન્ડ છે, અને ટી બરાબર 100 સેકન્ડ હોય ત્યારનું તમારું જે દબાણ છે એ દબાણ છે 0.512 વાતાવરણ. તો આ મૂલ્ય છે એ તમારે અહીંયા મૂકવાનું, અને એ મૂલ્યને તમે ત્યાં મૂકશો એટલે હવે તમે લખશો માટે PN2O5 બરાબર 1.5 માઇનસ 2 અને PT નું મૂલ્ય લખ્યું તમે 0.512 એટલે 1.5 માઇનસ 512 એટલે 4 2 1.024 અને બાદબાકી કરશો એટલે તમને મળે છે 1.5 માઇનસ 1.024 એટલે 0.476 વાતાવરણ. આ તમને PN2O5 નું મૂલ્ય 100 સેકન્ડને અંતે મળ્યું. તો હવે આપણું જે સૂત્ર છે K બરાબર 2.303 by T log PI upon 2PI minus PT, એટલે PI નું મૂલ્ય તમારી પાસે છે 0.5 વાતાવરણ, અને અત્યારે આનું મૂલ્ય એટલે કે PN2O5 નું મૂલ્ય જે છે તે એ તમને 0.476 વાતાવરણ મળી ગયું. તો તમે હવે ઉપરના સૂત્ર પ્રમાણે મૂલ્ય મૂકો છો, માટે K બરાબર 2.303 by T log PI upon PN2O5, અને એના બરાબર લખીશું આપણે હવે 2.303 by T. T નું મૂલ્ય છે 100 સેકન્ડ, log PI નું મૂલ્ય થશે 0.5 વાતાવરણ, અને PT નું મૂલ્ય છે 0.476 વાતાવરણ. આના બરાબર આને બે રીતે ગણાય, log 0.5 છેદમાં log 4.76. જો તમે 0.5 ભાગ્યા 0.476 કરો તો એનું જે મૂલ્ય મળે
એ મૂલ્ય તમારું આવે 1.0504. એટલે તમારે log 1.504 શોધવાના. તો એનું જે મૂલ્ય મળશે તમને log 1.0504 એનું મૂલ્ય તમને મળે 0.021. એની બદલે તમે જો log 0.5 માઇનસ log 0.416 લો એટલે આપણે એ રીતે લઈએ તો આ છે તમારા 0.02303. અને હવે આપણે અહીંયા લખીએ છીએ log 0.5 માઇનસ log 0.476 માટે 0.02303 log 5 નું મૂલ્ય તમારું જે આવે છે એ 12.3010 એટલે એકમાંથી 0.3010 બાદ કરો, સોરી 12.6990 12.6990 માઇનસ log 0.476 જે છે એનું તમને log નું મૂલ્ય મળશે 12.6776. હવે તમે આ બંને જે છે એના પરથી 0.02303 અને આ બે જે છે તમારા એને આપણે સાદા રૂપમાં ફેરવીએ તો આ થશે તમારા માઇનસ 0.3010 અને આ થશે માઇનસ 0.3224. તો આ માઇનસ માઇનસ પ્લસ એટલે મોટું મૂલ્ય છે એટલે તમારે બાદબાકી થશે 0.02303 અને અહીંયા તમને જે મળવાના એ 0.0214 અને આ બેનો ગુણાકાર કરીશું તો એ તમારું જે મૂલ્ય છે એ મળશે 4.92 into 10⁻⁻4. હવે તમારી બુકમાં અહીંયા 98 લખ્યા છે કારણ કે અહીંયા 0.0216 આયા છે પણ મારી દ્રષ્ટિએ ગણતરી કરીએ છીએ તો અહીંયા તમને જે 0.476 નો log મળે છે આધારે 0.0214 મળે છે અને એ આધારે ગુણાકાર તમારો 4.92 થાય ગુણ્યા 10 ની ઓછા 4 ઘાત અને એકમ તમારો સેકન્ડ ઇન્વર્સમાં આવશે. તો આ તમારા વેગ અચળાંકનું મૂલ્ય છે. ક્વેશ્ચન નંબર 4.8 દર્શાવો કે પ્રથમ ક્રમની એક પ્રક્રિયા 99.9% પૂર્ણ થવા લાગતો સમય એ તેના અર્ધ આયુષ્ય સમય કરતા 10 ગણો છે. એટલે એનો મતલબ એવો થયો કે કોઈ પ્રક્રિયા તમારી છે પ્રથમ ક્રમની એને 50% પૂરી થવા માટે જે સમય લાગે છે તેની સરખામણીમાં 99.9% પૂર્ણ થવા જે સમય લાગે એ 10 ગણો વધારે છે એવું આપણે સાબિત કરવું છે. આમાં તમારી પાસે કોઈ મૂલ્ય નથી પરંતુ પ્રથમ ક્રમની પ્રક્રિયાનું જે સમીકરણ છે એ સમીકરણનો ઉપયોગ કરી અને આપણે બે પરિસ્થિતિ છે. આપણે અહીંયા 99.9% એટલે ધારો કે આપણે આવું ગણી શકીએ, ધારો કે શરૂઆતની સાંદ્રતા તમારી જે છે R0 એ 100 છે બરાબર અને ત્યાર પછી આ તમારી 0% પ્રક્રિયા પૂર્ણ થઈ ત્યાંની શરૂઆતની સાંદ્રતા થઈ. હવે પછી કયું છે 99.9% પૂર્ણ થવા લાગતો સમય એટલે t 99.9 લખીએ તો R0 માઇનસ RT જે પણ બચ્યા હશે તે કેટલી હશે તો R0 100 છે એમાંથી 99.9 ભાગ વપરાઈ ગયો એટલે તમારી પાસે રહ્યો માત્ર 0.1. તો આ જે છે 0.1 એ તમારા RT છે એટલે તમે લખશો માટે RT બરાબર 0.1. હવે એ જ પ્રમાણે T 50% જેને આપણે T1/2 પણ ગણીએ છીએ તો આ મૂલ્ય તમારું જે છે એ તમે શરૂઆતનું 100 ગણો તો 100 ઓછા 50 એટલે આ 50 રહેવાનું. પણ આના માટે આપણને ખબર છે કે પ્રથમ ક્રમની પ્રક્રિયાનો સંકલિત વેગ સમીકરણ છે એના પરથી તમે અર્ધ આયુષ્ય સમય T1/2 જે શોધ્યો છે T1/2 બરાબર 0.693/k આ તમે લખેલું છે એટલે એક સંબંધ તમારી પાસે છે જ. હવે માત્ર આના માટે ગણતરી કરવાની છે તો આપણે જે
અર્ધાયુષ્ય સમય શોધવાનું સૂત્ર એ તમારી પાસે આવી ગયું. હવે 99.9% પ્રક્રિયા પૂર્ણ થવા માટેનો સમય છે એને ગણતરીમાં લઈએ તો ટી 99.9 બરાબર કે ને બદલે આપણે સૂત્રનો કરતા બનાવ્યો 2.303 બાય કે log R0 બાય RT. આની અંદર R0 બાય RT ના મૂલ્ય આપણે લખીએ માટે 2.303 બાય કે log R0 એટલે 100 અને RT બરાબર છે 0.1. તો તમે લખશો માટે ટી 99.9 બરાબર 2.303 બાય કે log 1000. 0.1 છેદમાં છે એટલે તમારા અંશમાં ગુણ્યા 10 થવાના એટલે 1000 થાય અને એના બરાબર તમે લખવાના માટે ટી 99.9 બરાબર 2.303 બાય કે log 1000 એટલે 3 થશે અને એના બરાબર તમે લખવાના 6.909 બાય કે. આ છે તમારું ટી 99.9% માટે. આ તમારું સમીકરણ 2. સમીકરણ 1, સમીકરણ 2. સમીકરણ 2 તમારું ટી 99.9 બરાબર 6.909 બાય કે. હવે આપણે તો બે સમયની સરખામણી કરવી છે એટલે સમીકરણ 2 ને સમીકરણ 1 વડે ભાગતા આપણે આ પ્રમાણે ગણીએ. તો તમે લખો છો અહીંયા સમીકરણ 2 ને સમીકરણ 1 વડે ભાગતા અથવા ગુણોત્તર લેતા સરખું જ છે. તો તમે લખવાના ટી 99.9 છેદમાં ટી 1/2 બરાબર 6.909 બાય કે છેદમાં આવશે 0.693 બાય કે. ચાલો અંશ છેદમાં તમારા કે છે એ દૂર થવાના એટલે તમારી પાસે માત્ર 6.909 છેદમાં આવે છે 0.693 અને આ બેનો ભાગાકાર કરશો તો તમારી પાસે જવાબ આવે છે 9.97. 9696 આવે એટલે 97 લખીએ તો એનો મતલબ થયો અને છેદમાં 1 આવવાનું જ્યાં તમે ગુણોત્તર લો તો એટલે ટી 99.9 બરાબર 9.97 એટલે 10 થશે એટલે એના બરાબર આપણે 10 લખી દઈએ છીએ જે તમારા ટી હાફ બરાબર થાય. એટલે આના પરથી લખી શકીએ માટે ટી 99.9 નું મૂલ્ય તમને 10 મળે છે અને ટી 1/2 નું મૂલ્ય 1 મળે છે. તો તમે આ રીતે લખી શકો છો. હવે આને આપણે અંશ છેદમાં લઈ જાઓ અથવા આ રીતે લખો ટી 99.9 છેદમાં ટી 1/2 બરાબર 10/1. તો ટી 99.9 બરાબર 10 ટી હાફ. આ તમારો જવાબ થઈ ગયો. એટલે કે 99.9% પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતો સમય ટી હાફના 10 ગણો છે. આ તમારો જવાબ છે, સાબિત પણ થઈ ગયું. તો આ રીતે તમારા દાખલો ગણવાનો છે.